ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। પહેલાંનો અનુભવ જુઓ, બધા કુટુંબના સાથે રહેતા હતા, પરંતુ હાલમાં પરિવાર નાના છે, તેથી દોષો વધે છે। તે વિદેશોની જેમ લોકો જુદા થાય છે। નાના નાના કુટુંબ અને જે સ્ત્રીને અલગ ઘરમાં ખર્ચ વધુ થાય છે, તે થોડાક જ દિવસોમાં પોતાની ભૂલની ખબર પડે છે। વળી પત્ની ગર્ભવતી થાય છે, તે સમયે તે પતિની કોઈ મદદ મળતી નથી, કારણ કે તે ધંધો કરે છે। તે સમયે ભૂલ સમજાય છે। પ્રસૂતિના સમયે મુશ્કેલી થાય છે અને બાળક એક આખા કુટુંબ જેટલું કામ વધારી દે છે। તે બાળકની હર ઘડી દેખરેખ રાખવી પડે છે, ત્યારે તે સ્ત્રી રડે છે। તેથી ઘરના ભોજન, સફાઈ વગેરે જેવા કર્મોની મુશ્કેલીઓ થાય છે। બાળકો વધે તેમ મુશ્કેલીઓ વધે છે, પરંતુ સંયુક્ત કુટુંબમાં આવી કોઈક જ ખબર જ પડતી નથી કે તકલીફ પડતી નથી। કોઈ બીજા કામ કરી લે છે। નવવધૂને સારું રહે છે। બીમારી, ગરીબી, દુર્ઘટના, લડાઈ, ઝઘડા વગેરે સમયમાં તે સંયુક્ત કુટુંબનો લાભ થાય છે। જ્યારે કોઈ એકને તકલીફમાં બીજા મદદ કરે છે, લગ્નમાં મદદ મળે છે અને સંયુક્ત કુટુંબની કમાણી એક જગ્યાએ ભેગી થાય છે, તેથી મોટા ધંધા સરળતાથી થાય છે। નોકરો તે વળી ઈમાનદાર પણ નથી ને બીજા પાર્ટનર ઈમાનદાર નથી। ઘરના લોકોથી જ વધુ લાભ થાય છે। ઘરની મૂડી અને ઘરના લોકોની મહેનતનો લાભ વધે છે। એક ખેડૂતના ચારે દીકરાઓમાં ઝઘડો થઈ ગયો। તે ચારે ભાગ પાડવા માટે જીદ કરી। તેના પિતાએ એક ભારીને ઉઠાવવા ચારેને કહ્યું। તે ભારી ઉઠી ગઈ। પછી તેણે તે ભારીને એકલાને ઉઠાવવાનું કહ્યું, તો ભારી ન ઉઠી। તે સાથે છોકરાને સંયુક્ત શક્તિની ખબર પડી ગઈ। આથી તેઓના ભાગ વેચવાનો આગ્રહ છોડી દીધો ને વૃદ્ધ અવસ્થાનું જીવન સુખ તે સંયુક્ત કુટુંબમાં જ મળે છે। જે માતા પિતાથી કામ થતું નથી, ત્યારે કુટુંબના સેવામાં ખર્ચમાં પુત્ર પૌત્ર ઉઠાવે છે। લાંબી બીમારીમાં મદદ મળે છે। જે સંયુક્ત કુટુંબમાં માન ઇજ્જત વધે છે। ગોપાલકૃષ્ણ ગોખલે બાળપણમાં જ બહુ જ ગરીબ હતા। તેમને ભણવાની ઈચ્છા હતી, આથી તેની ભાભીએ પોતાના આયુષ્ય વેચીને, આભૂષણ વેચીને ભણાવ્યા। તો ગોપાલકૃષ્ણ ગોખલે, ભાભી તમે આ શું કર્યું? તે બોલી, જો આપણે એકબીજા પ્રત્યે ત્યાગનો ભાવ ન રાખીએ અને સંયુક્ત કુટુંબને અર્થ શું? ઘરના બધા ખર્ચામાં કાપ મૂકીને પણ ગોપાલકૃષ્ણ ગોખલેને ભણાવવામાં આવ્યા। તે પોતાના ભાઈ ભાભી પ્રત્યે દેવની જેમ માનતા હતા। તો સ્કૂલના દરવાજેથી પાછા વળતા મિત્રે સાથીને પૂછ્યું, કેમ પાછો જઈ રહ્યો છો? તે બોલ્યો, અરે ભાઈ, હું આજે મારા માતા પિતાના ચરણ સ્પર્શ કરવાનું ભૂલી ગયો છું, કહીને તે ઝડપથી ઘેર તરફ ભાગ્યો। સાથીઓએ કહ્યું, મોડું થવાથી સ્કૂલમાં દંડ થશે। એ બાળક બોલ્યો, પોતાના માતા પિતાના આશીર્વાદની તુલનામાં સ્કૂલનો દંડ બિલકુલ નાનો છે। તે હું સહન કરીશ, પણ પહેલાં માતા પિતાને ચરણ સ્પર્શ કરીને પછી હું આવીશ। તો કુટુંબના દરેકને પોતાનું કર્તવ્ય પાલન કરવા માટે સ્વચ્છતાએ વિવેક રાખી કરવું, પોતાના કરતાં બીજાની સુવિધાનું ધ્યાન રાખવું અને આળસ
અને અહંકાર છોડી સંયુક્ત રહેવાથી જ કલ્યાણ થાય છે. તો ખરેખર માતા પિતા ગરીબ, અમો નાના હતા 10 વર્ષના ત્યારે અમારા પિતાશ્રીનું સ્વર્ગવાસી થયા ત્યારે ગરીબી હતી અને પછી ભણીને કામે લાગ્યા. મોટા ભાઈ જુદા થઈ ગયા જલ્દી, પરંતુ દુઃખી વધુ થયા. નાના ભાઈ દુબઈની વિઝા છતાં ગયો નહીં અને ઘણું જ સહન અમોએ કર્યું તે હિસાબ જ ના લખે. છતાં જુદા થઈ ગયા અને વળી ફરીથી જોયું કે નાના ભાઈની બરાબર ભણતર નથી ને ધંધામાં પણ કરી શકે તેમ નથી. તો અમે એમને વળી સાથે રાખી ધંધો બનાવી ધૂન આપી અને અમો પછી અમદાવાદ આવ્યા. તો આ સંયુક્ત કુટુંબ રહી એકબીજાને મદદ કરવી એ એકબીજાનો ધર્મ છે સમજી અમે નાના ભાઈને એ ધંધો કરી પછી અમે અહીં અમદાવાદ આવ્યા. તો ખરેખર પુરુષાર્થ લોકો ક્યારે દુઃખી થતા જ નથી. તો રઘુર્વેદ 6:19-5 સમુદ્રને કોઈ પણ કામના હોતી નથી, છતાં અનેક નદીઓ તેમાં સમાઈ જાય છે. આ રીતે ઉદ્યમી અને ધંધાની પુરુષની સેવામાં લક્ષ્મી હંમેશા હાજર રહે છે. એટલે કે જે ધંધો કરે છે, પુરુષાર્થ કરે છે તેને ક્યારે ધન વિના દુઃખી થતો નથી. સેવા પરમો ધર્મ છે. બીજાની સેવા કરવી એ જ સંસારમાં સૌથી પવિત્ર કર્મ છે. સમૂહ કુટુંબની ભાવના ધર્મનું એક મુખ્ય અંગ છે. સાથે મળીને કામ કરવાથી અને એકબીજાને મદદ કરવાથી સ્વાસ્થ્ય, સંસ્કૃત, વેપાર વગેરેમાં લાભ થાય છે. અને દુઃખી, રોગી વગેરેને મદદ કરવી અને દાન આપવું એ આપણો ધર્મ છે. લોકોમાં એવી શંકા છે કે દાન કરવાથી નુકસાન થાય છે, પણ સાચું તો એ છે કે બીજાની ભલાઈમાં ધન વાપરવાથી તે અનેક ગણું થઈને આપણને પાછું મળે છે. વિદ્વાનો અને બ્રાહ્મણોને સફળતાના માર્ગ ઉપર ચાલવું જોઈએ. વેદોના દિવ્ય સંદેશા પાના નંબર 69 નો આ પુરાવો છે. તો અથર્વવેદ 19:51-1 હું એકલો જ 10,000ની બરાબર છું. મારું આત્માબળ, પ્રાણબળ, દ્રષ્ટિ અને શ્રાવણ શક્તિ પણ 10,000 મનુષ્ય જેટલી છે. મારા અપાન અને વ્યાન પણ 10,000 લોકો જેટલા છે. હું બધી જ રીતે 10,000 મનુષ્ય જેટલી શક્તિશાળી છું. સુખમાં તો બધા જ હસી શકે છે, પરંતુ જે દુઃખમાં પણ હસે છે તે મનુષ્ય નહીં પરંતુ દેવતા સમાન છે. પ્રસન્નતા રહેવાથી આત્માબળ હજારો ગણું વધે છે. તે મનુષ્ય શ્રેષ્ઠ અને ઓજસ્વી, તેજસ્વી અને પરાક્રમી બને છે. ભગવાન રામ અને કૃષ્ણના જીવનમાં જુઓ કેટલી મુશ્કેલી હતી, છતાં તેમણે હસતા મુખે બધી જ મુશ્કેલીઓનો સહન કરી હતી. મહર્ષિ દયાનંદ, સ્વામી વિવેકાનંદ, પંડિત મદનમોહન, બાલવિયા, નરેન્દ્ર મોદી વગેરે વર્તમાન યુગમાં પુરુષોએ પણ પ્રસન્નતાથી કાર્યો કર્યા છે, જે લોકો મનુષ્ય માટે પણ શક્ય ન હતા. જીવનમાં હંમેશા પ્રસન્નતા અને આનંદથી તો આત્માબળ 1000 ગણું વધી જશે અને એકલો મનુષ્ય પણ 10,000 મનુષ્ય જેટલો શક્તિશાળી થઈ જશે. આત્માબળ ખૂબ શક્તિ હોય છે. ખરેખર
પરમાત્મા ગુણો જીવનમાં ઉતારો, પરમાત્માના ગુણો જીવનમાં ઉતારો તો ભય મટે છે. અથર્વેદ 10:8-44 પરમાત્મા નિસ્વાર્થ ભાવથી ધૈર્યપૂર્વક પ્રાણીઓની સેવા કરે છે. જેઓ પરમાત્માના ગુણોને અનુસરે છે તેનો ભય મટે છે, સદૈવ આનંદ મેળવે છે. પરમપિતા પરમાત્માએ આ વિશાળ સૃષ્ટિની રચના કરી છે. તે જ એનો નિયામક છે, સર્જક છે, તેમાં સર્વત સમાયેલા છે અને તેને ગતિ આપે છે. એટલો બધો ખૂબ પુરુષાર્થ શું તેણે પોતાના માટે કર્યો છે! તે તો હંમેશા અકામ છે, તેને કોઈ કામના નથી. હંમેશા એક રસ છે પરમાત્મા. તે અખંડ, અચળ, અમર, અભય. તે પરમ પિતા પરમાત્મા તો હંમેશા ધીર ગંભીર રહે છે. પરોપકાર ઈશ્વરનો એક મહાન ગુણ છે. આ ગુણને આપણે પ્રભુ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણને જે મળ્યો છે તેને પણ પરમાર્થમાં વાપરીએ. પરોપકારી કોઈક મોટું ધર્મ નથી, કોઈ મોટો ધર્મ નથી. પરોપકારથી કોઈ મોટો ધર્મ નથી. જેના મન, વચન અને કર્મમાં પરોપકારની ભાવના હોય છે તે સંત કહેવાય છે. વૈદિક ધર્મમાં યજ્ઞનું ઘણું મોટું મહત્ત્વ છે. બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી બધા માટે યજ્ઞ જરૂરી છે. યજ્ઞનો અર્થ ફક્ત અગ્નિકુંડમાં ઘી અને બીજી સામગ્રીની આહુતિઓ આપી તે જ નથી. આ તો યજ્ઞનો એક અર્થ થયો. વ્યાપક અર્થ તો પોતાના સમગ્ર જીવનને જ યજ્ઞમય બનાવી દેવાનો છે. તન, મન અને ધનથી પરોપકાર કરવો એ જ સાચો યજ્ઞ છે. પોતાની બધી સગવડોનો ત્યાગ કરી બીજાઓના જીવનને મદદ કરવી એ જ યજ્ઞનું સાચું લક્ષ્ય છે. જે શરીરથી યજ્ઞ ન થયો તેનો યજ્ઞ ન થયો સમજો, અને પરોપકાર કાર્ય ન થયું તે શરીરને ધિક્કાર છે. જો કિંમતી માનવ જીવન મળવા છતાં ઉપકાર કરતો નથી, તેનાથી નીચ બીજો કોઈ જ નથી. દરરોજ ઉપકારનું એકાદ કાર્ય તો કરતાં જ રહેવું જોઈએ. અંધશ્રદ્ધા, ભૂલ્યા ભટક્યાને માર્ગ બતાવો, દુઃખીઓની સેવા કરવાનો દૈનિક કર્મ હોવો જોઈએ. તથા આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો આપણે પરોપકારી બનવું જોઈએ. પરોપકાર ચારિત્ર્યની દ્રષ્ટિનું પ્રતીક છે. તો ખરેખર સંતાનોને ચારિત્રવાન અને પવિત્ર બનાવો. અથર્વેદ 19:39 પોતાના પુત્ર અને પુત્રીઓને બ્રહ્મચાર્ય, સદાચાર અને વિદ્યા વડે વિધાન, સુંદર અને ચારિત્રવાન બનાવવાનું પવિત્ર કર્તવ્ય દરેક ગૃહસ્થે કરવું. કુટુંબની પાઠશાળામાં મનુષ્યને સંસ્કારો મળે છે. સમાજને ગૌરવશાળી પણ તે સંતાનો બનાવે છે. સંસ્કારી કુટુંબને જ સુખ, શાંતિ અને પ્રગતિ થાય છે. સંતાનોને ભોજન, કપડાં, શિક્ષણ વગેરેની જવાબદારીમાં જ રહી જવું નથી, પરંતુ બાળકોને ચારિત્રનું નિર્માણ કરાવવું માતા પિતાનું જ છે કર્મ. પરંતુ સ્વભાવ, સંસ્કાર, ચારિત્ર, શ્રદ્ધા વગેરે જે નાની ઉંમરમાં શીખવામાં આવે છે તે ગર્ભમાં પ્રવેશ થવાના દિવસથી લઈને 5 વર્ષ સુધીની જ છે. આથી સંસ્કારને ગર્ભસ્થાપના પહેલાં તૈયારી કરવી પડે છે. તો પતિ પત્ની બંને પહેલેથી જ પોતાના દોષ દુર્ગુણોને સુધારીને સારો વ્યવહાર ને વાતચીતથી બધી જ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આ માટે અભિમન્યુનું ઉદાહરણ પ્રચલિત છે.
વેદના દરેક ખાનામાં જે 338 વાંચી લેજો. બાળકોને જન્મ આપો તે મહત્વની જવાબદારી છે. જો આપણે સંસ્કાર ભૂલી જઈએ તો કુટુંબમાં રાક્ષસો જ ઉત્પાદન કરીશું અને પોતાના પાપથી જ પોતાના અને બધાના માટે નરકનું સર્જન થાય છે. માટે માતા પિતાને સંસ્કારી બનવું જરૂરી છે. તો ખરેખર આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો સારો ઈમાનદારીનું કર્મ કરી ધન લાવી ઘરમાં ઈમાનદારીનું ધન હશે તો જ એ ઈમાનદારીના ધનથી જ જે ભોજન આવશે એ ભોજન પણ ખાવાથી જેવું અન્ન તેવું મન બનશે, મન તેવી શ્રદ્ધા થશે ને શ્રદ્ધા તેવું જ્ઞાન થશે. તો આપણે આ મનુષ્ય અવતાર સાર્થક થશે. તે માટે ખરેખર કુટુંબને સંસ્કારી બનાવવું, દરેક પોતાની ફરજ સમજે ને સવારના બની શકે બધા 4 થી 5ની વચ્ચે ઉઠે. 4 થી 5ને બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવે છે ને તે વખતનો સમય બહુ જ સારો શરીરને સ્વસ્થ બનાવે છે. તો જેટલો બની શકે એટલો જ્યાં સુધી આહાર સાદો અને સાત્વિક હશે તો જ સવારના ઉઠવાની ભાવના થશે. અને આપણે સવારે ઉઠી બહાર ખુલ્લા આકાશમાં ફરી ને થોડું ધ્યાન ધરીએ આપણા શરીરમાં તો ઓજસ નીકળશે અને આભા મંડળ નીકળશે. તે મૂડી આપને કામ આવશે અને બીજાને પણ મદદ થશે. અને બહારથી મેલી વિધા અંદર પ્રવેશે નહીં. તો આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે દરેક મનુષ્ય પોતાની ફરજ સમજી દિવસનું પોતાના ફરજ મુજબનું કર્મ કરી ને સાંજ સવાર આ આભા મંડળ ઓરાની મૂડી વધારો, ઓજસની મૂડી વધારો, આ પરમપિતા પરમાત્માનો જ્ઞાન જીવનમાં ઉતારો અને તેને એકને માનો, એક સંગઠીન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.